નમસ્કાર મિત્રો, મારુતિ એગ્રો વર્લ્ડની આ ન્યૂઝ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતના ટોપ મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। સૌપ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો અહીંયા 500 રૂપિયાની જે નોટ છે મિત્રો એ હવે બંધ થઈ શકે છે। મિત્રો, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્ર નાયડુની વિનંતી છે કે બેંક જે છે મિત્રો એ 500 રૂપિયાની નોટ જે છે એ 2026 પછી આ નોટ મિત્રો બંધ કરે। હવે આ નોટ મિત્રો બંધ થઈ શકે છે, પરંતુ બેંકનું એવું કહેવું છે કે નોટબંધી અમે નહીં કરીએ, પરંતુ ધીમે ધીમે ચલણમાંથી આ જે નોટ છે એ હવે હટાવવામાં આવશે। જેમ કે 2000ની નોટ હતી તે બંધ નથી કરવામાં આવી, પરંતુ એ ધીરે ધીરે એ ચલણમાંથી હટાવીને બંધ કરી દેવામાં આવી છે। તો તેવી રીતના આ 500 રૂપિયાની જે નોટ છે મિત્રો એ હવે બંધ થઈ શકે છે। આનો મુખ્ય ઉદ્દેશ છે કે જે કાળા બજાર જે ચાલે છે એને મિત્રો બંધ કરવું। ત્યાર પછી મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ખાદ્ય તેલની કિંમતમાં મિત્રો ઘટાડો થયો છે। કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાત પર મિત્રો 10% જકાત જે છે એ મિત્રો ઘટાડી દીધી છે। આ નિર્ણયથી ખાદ્ય તેલ જે છે એ મિત્રો હવે સસ્તું થશે। નવા જે વેપારો છે આપણને 31 મે 2025થી જોવા મળી રહ્યા છે। ત્યાર પછી મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો નવા નિયમો 1 જૂનથી મિત્રો ચાલુ થઈ ગયા છે। જેમ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો આપણને ઘટાડો થશે। 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મિત્રો આપણને 17 રૂપિયાનો ઘટાડો જે છે તે જોવા મળેલો છે। આધાર કાર્ડ અપડેટની મિત્રો છેલ્લી તારીખ આવી ગઈ છે 14 જૂનથી। મફતમાં આધાર કાર્ડ જે છે પહેલાં થતું હતું એ હવે એના પછી આપણને નહીં થાય। એટલે કે જો આપણને આધાર કાર્ડની અંદર ફોટો કે નામ કે સરનામું કે કાંઈ પણ વસ્તુ જો આપણને આધાર કાર્ડની અંદર મિત્રો બદલવી હોય તો એ આપણને 14 જૂન પછી આપણે એ નહીં બદલી શકે। તેની માટે આપણને 50 રૂપિયા અથવા તેનાથી વધારે રૂપિયાની ફી જે છે મિત્રો હવે આપણને ભરવી પડશે। ત્યાર પછી મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો આધારમાં નવા નિયમો ચાલુ થઈ ગયા છે। જેમ કે 31 જાન્યુઆરી 2025થી ખાનગી કંપનીઓને આધાર વેરિફિકેશન પણ મિત્રો હવે કરી શકશે। પહેલાં કેવું હતું કે આધાર કાર્ડ જે છે એ એક માત્ર પીપલ એટલે કે પર્સન જ આ વેરીફાઈ કરી શકતા હતા, પરંતુ હવે 31 જાન્યુઆરી 2025થી કોઈ કંપની હોય એનું પણ મિત્રો આધાર કાર્ડ જે છે હવે બની શકશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો રેશન કાર્ડના દુકાનદારો મિત્રો હડતાલ ઉપર છે। ગુજરાતના રેશન કાર્ડના દુકાનદારો 1 જૂનથી મિત્રો હડતાલ ઉપર આખા બેસી ગયા છે। એનું કારણ એક જ છે મિત્રો કે ઈ-કેવાયસીની જે પ્રક્રિયા છે એને વિલંબન અને અસુવિધા મિત્રો અત્યારે થાય છે। ઈ-કેવાયસીની જે પ્રોસેસ છે એને સરળ કરવામાં આવે એ લોકોની માંગ છે મિત્રો। આ લોકોની માંગ છે એ પૂરી સરકાર કરે છે તો રેશન કાર્ડના જે દુકાનદારો છે હડતાલ ઉપરથી મિત્રો ઊભા થઈ જશે। એટલે કે 1 જૂન પછી આપણને રાશન કાર્ડ મિત્રો હવે નહીં મળે, કેમ કે આ લોકો હડતાલ ઉપર મિત્રો બેસી ગયા છે। લોકોની જો માંગ પૂરી સરકાર કરી દે છે તો આ લોકો ફરી પાછા ધરણા ઉપરથી ઊભા થઈ શકે છે। ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રત્ન કલાકારો માટે મિત્રો મોટો પેકેજ છે। ગુજરાત સરકારે 31 માર્ચ 2024થી જ બેરોજગાર રક્ત જે કલાકારો છે તે લોકોને બાળકોને 13,500 રૂપિયાની સુધીની આ શિક્ષણની ફી જે છે તે મિત્રો માફ કરી છે। ત્યારબાદ તે લોકો જો લોન જોતી હોય 5 લાખ રૂપિયાની તો પણ એ 3 વર્ષે 9% વ્યાજે એ લોકોને મિત્રો લોન મળશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ખેડૂતો માટે 2 મોટી જાહેરાત છે। ઘઉંની ખરીદી ઉપર 2025 અને 26ની સિઝનમાં જે ઘઉંના મિત્રો ભાવ છે 2,425 રૂપિયા ક્વિન્ટલ અને ટેકાના ભાવે મિત્રો આ ખરીદારી કરશે। ત્યારબાદ તેને 150 રૂપિયા ક્વિન્ટલ પણ બોનસ પણ સાથે મિત્રો મળશે। અને વીજ જોડાણમાં મિત્રો રાહત છે। 7-12 ને દાખલા આપણને પહેલા જોતા હતા, જો આપણને વીજ જોડાણ કરવું હોય તો હવે ગામડામાં ખાલી ને ખાલી મિત્રો 15 દિવસમાં જ આપણને વીજ જોડાણ મળી જશે। ત્યારબાદ મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો ગામડાઓ માટે ખુશખબર છે। ગુજરાત સરકારની જાહેરાત છે કે ગ્રામ પંચાયતોમાં 20 રૂપિયાની ફીમાં 14 પ્રકારના પ્રમાણપત્ર જે છે એ હવે આપણને આપશે। રાશન કાર્ડના સુધારા કે આવકનો દાખલો કે જાતિનો દાખલો તમારે કાઢવું હોય તો તમારે હવે એક ગામથી બીજે ગામ ધક્કો કરવાની મિત્રો જરૂર નથી। તમારા જ ગામની અંદર મિત્રો 20થી પણ વધારે પ્રકારના જે પ્રમાણપત્ર છે એ હવે ખાલી ને ખાલી 20 રૂપિયાની અંદર તમને કરી દેવામાં આવશે। તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો। આગળના સમાચાર આપણને આ ચેનલની અંદર સાંજના સમાચાર મૂકવામાં આવશે, તો તેને માટે તમારે આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાની રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ। આજના આ વિડીયોમાં દોસ્તો આટલું જ।